કહેવાય છે એમ આ સંત પણ પરમાર્થી છે. એટલા માટે કડવા વેણ તો સંત ખમે, નીર શાયરમાં સમાય. જે કડવું હોય ને આ સંત ખમી લે, અને જે સહન કરે એને જ સંત કહેવાય છે. જેના સાનિધ્યમાં આવી અને શાંતિ પ્રાપ્ત થાય એને જ સંત કહેવાય છે. માટે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ સદગુરુ મહારાજ આપણને શું આપે છે? અહમનો ભાવ મિટાવી અને આ સદગુરુ આપણને દાસ બનાવે છે. આ સદગુરુ મહારાજને જો જુક્તિ જાણવામાં આવે તો આ સદગુરુ મહારાજ આપણને જાતિના ભાવમાંથી અજાતિ રૂપ પરમાત્મા સાથે આપણું જોડાણ કરાવે છે. આ સદગુરુ મહારાજ દેહનો ભાવ મિટાવી અને વિદેહી તત્વ સાથે આપણું જોડાણ કરાવે છે, અને એને જ ખરો યોગ કહેવામાં આવે છે. એટલા માટે સત્ય હંમેશા કડવું હોય છે. સંતો પોકારીને કહે છે, ગમાર કે મૂઢ કે મૃગ કે પ્રાણી કે, કેમ કે જીવની જાગૃતિ માટે મન તું હોવું ક્યાં અથડા, બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને હોય જોતામાં તું જ ખોવાય. કે હે મન, આમાં કોઈ વ્યક્તિને ઠપકો નથી, આ મનને સમજાવવાના પ્રયત્ન છે. મન તું હોવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. આ બોલે કોણ છે? આ કોની સત્તાથી બોલાય છે? જેના આધાર થકી બોલાય, જેના આધાર થકી પ્રાણ દોરી હાલતી હોય પરમાત્મા હાજરા હજૂર છે. જો એ પરમાત્મા હાજર ન હોય તો એક શબ્દ બોલી ન શકાય. એ પરમાત્મા હાજર ન હોય તો એક પ્રાણ ન લઈ શકાય, એક શ્વાસ ન લઈ શકાય. માટે મન તું હોવું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. એટલા માટે સંતોએ કીધું છે કે બોલે એ બીજો નહીં, સે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધો શેઠો રહીને ગોતે. કારણ કે જે અજ્ઞાનપણું છે, મોટામાં મોટી નડતર હોય ને તો અજ્ઞાનતા છે. અને અજ્ઞાન કોને કહેવામાં આવે છે? કે હું કરું એ જ અજ્ઞાનતા. સકળનો ભાર જેમ શ્વાન તાણે, જેમ ગાડા નીચે કૂતરું હાલ્યું જાય તો કૂતરાને એવું હોય છે કે હું ગાડું ખેંચું છું, એમ ખણાઈને એવો અહમનો ભાવ હોય છે, હું પણ આનો ભાવ હોય છે. આ સદગુરુ બીજું કાંઈ કરતા નથી, એવું પારખ આપે છે. અને હું પણ વગાવી અને હરિપદ સાથે મુકામ કરાવે છે. અને હું પદ અને હરિપદ એ બે સાથે રહેતું નથી. હું વગર તો હરિપદ છે એ સ્થાપિત થાય છે, એ પ્રગટ થાય છે. માટે તો દિવેલ તો બધામાં રહેલું છે. જેમ લાકડામાં અગ્નિ રહેલી છે એમ આમાં એ તત્વ રહેલું છે. પણ પ્રગટ જ્યાં સુધી સત ન મળે, પ્રગટ અગ્નિ ન મળે ત્યાં સુધી લાકડાની અગ્નિ પ્રગટ થતી નથી. એમ જાગેલા સંત મળે તો જગાડી શકે, જેને તરતા આવડતું હોય તારી શકે, અને જેને જાણ પડવું હોય એ જણાવી શકે. એમ આ 21મી સદીમાં આ કળવાનો યુગ છે. કળયુગ કહેવાય પણ આ સંતોની ભૂમિ છે. આ ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે. માટે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડે. અરે શું મૂળ ચૂક્યું છે? આ ભૌતિક પદાર્થ કોઈ સંપત્તિનું મૂળ ચૂકવું નથી. એ સંતને સંતપણું મૂક્યું છે, અને તનનો મનનો ને ધનનો દાવો મૂક્યો છે. અને તન મન ધનથી એવા કોઈ સંત પુરુષ હોય, માત પિતાની સેવા કરી હોય છે. અને આ તો આ વસ્તુ એવી છે, આ માલ એવો છે, એ માથા સાટેનો માલ છે. માટે કહેવાયું છે કે ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ નામનો મહિમા મોટો છે. જે સુરવીર હોય એ મસ્તકને સોંપી શકે છે, અને માથા સાટેનો માલ લે. કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશમાં, ઉગતા છોડને ઉખેડીમાં એને પાણી ન પાનતો હાલશે. જે સત્સંગમાં જતા હોય ને એને ક્યારેય રોકવા નહીં. આજ મારે થોડુંક અગવડતા છે, આજ હું નહીં આવું, પણ સત્સંગમાં જવું જરૂરી છે. આવું બુદ્ધિમાં બળ આપવાની જરૂર છે. માટે આ જીવનમાં બધું મળે છે, પણ ખરો સત્સંગ મળતો નથી. એવા જાગૃત પુરુષનો સત્સંગ મળતો નથી. અને મોટામાં મોટું સુખ કોને કહેવાય છે? આજે બધા પૈસાની પાછળ પડ્યા છે. પૈસા મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. પણ બનવું હોય તો પરમાત્માના બનો. એવા કોઈ સંત પુરુષ એનો સંગ કહેવાની જરૂર છે. જરૂર પૂરો પૈસો કમાવો, પુરુષાર્થ તો ખરો જ, પણ એ જે ધન મળ્યું હોય એ સેવાર્થે વાપરવાની જરૂર છે. એટલા માટે આ ભક્તિ છે એ કોઈ દેખાવની ભક્તિ નથી, કોઈ બાહ્ય આડંબરની ભક્તિ નથી. આ ભક્તિ છે જીવન જીવવાની ભક્તિ છે. આ ભક્તિ છે જીવન
પવિત્ર બનાવવાની ભક્તિ છે. એટલા માટે કહેવાય છે કે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી આપણું ચારિત્ર શુદ્ધ ન હોય, આપણા કામ ક્રોધ લોભ મોહ મટ્યા ન હોય, ત્યાં સુધી આ ભક્તિ ભાવતી નથી. માટે આ જીવનમાંથી કામને જીતવાની જરૂર છે, ક્રોધને જીતવાની જરૂર છે, લોભને જીતવાની જરૂર છે અને મોહને જીતવાની જરૂર છે. પણ આ સદગુરુ મહારાજ એવી કરુણા કરે, તન મન ધનની બાદબાકી કરે કે આ દેવાઓ કોણ છે. જ્યારે દેવાઓ નક્કી થાય એ અજાતિ છે, એની કોઈ જાતિ નથી. એટલા માટે આ સદગુરુ દેખવાની દ્રષ્ટિ આપે. આપણે ફૂલને જોઈએ કે ઈસી પણ એને સુગંધને જોઈ શકતા નથી. પણ સુગંધ છે એ વાત નક્કી છે. જેમ આપણે પાવર જોઈ શકતા નથી, જેમ તાર દેખાય પણ પાવર દેખાતો નથી, પણ પાવર છે એ વાત નક્કી છે. સાકરમાં રહેલું સાકરનો ગાંગડો દેખાય, ઘર પણ દેખાતું નથી, પણ છે એ વાત નક્કી છે. એમ આ બધાના ઘટમાં બોલનારો ચેતન રૂપ હાજર છે. ભલે શબ્દ દેખાતો નથી, પણ છે એ વાત નક્કી છે. અને નક્કી પણ આ સદગુરુ આપે છે. પણ એ નક્કી પણ ક્યારે નક્કી થાય? તન મન ધનની કૃપાથી કરી હોય, શિષ્યના સાથે આ વસ્તુ આપીએ. કારણ કે શિષ્ય સોંપો ને તો હું પણ મટે છે. શિષ્ય સોંપ્યા વગર આ જાતિનો ભાવે મળતો નથી, હું પણ મળતું નથી. એટલે મોટામાં મોટું અજ્ઞાનતા હોય ને મોટામાં મોટી આપણી નડતર હોય ને તો હું પણ છે. દેવ દેવી એવા મહાપુરુષો જે અવતારો છે, રામ હોય કૃષ્ણ હોય, એના તો આશીર્વાદ કાફી છે. એ દેવ દેવી આપણને નડતા નથી. આપણને નડતર હોય તો આપણે અજ્ઞાનતા છે, આપણું હું પણ આપણને નડે છે. માટે જેવું કર્મ કરો એવું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ ભારતની ભૂમિ કલ્પવૃક્ષની ભૂમિ છે. દારૂ પીવો તો દારૂડીઓ થઈ શકાય, જુગાર રમો તો જુગારી થઈ શકાય, માંસાહાર કરો તો માંસાહારી થઈ શકાય, વૈભિચાર કરો તો વૈભિચારી થઈ શકાય, અને ભજન કરો તો ભક્ત થઈ શકાય. અરે આ ભૂમિ એવી છે કે ભક્તમાંથી ભગવાન બની જાય. અને એવા કોઈ ગુરુનો સંગ મળી જાય ને તો ગુરુમુખી કહેવાય છે. એવા કોઈ સાચા પુરુષનો સંગ મળે ને તો આપ સત્સંગી કહેવાઓ છો. એટલા માટે આ જીવનને પવિત્ર બનાવવા માટે 5 પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવું પડે. અને 5 પ્રતિજ્ઞાનું પાલન થાય ને તો માતા પિતા રાજી થશે, પરિવાર રાજી થશે, અને આ સંતો પણ રીઝી જશે. આવું ચારિત્ર શુદ્ધ હોય તો અદ્વૈત જ્ઞાન છે પ્રાપ્ત થાય. અદ્વૈત એટલે એક જ પરમાત્મા. આ વિશ્વમાં કોઈ બીજો પરમાત્મા નથી. મૂળ તત્વમાંથી મૂળ એક છે, થર્ડ એક છે, અને એની ડાળી જુદી જુદી છે. એમ પંથ સંપ્રદાય ભલે જુદા હોય, પણ એ બધા જ પંથ સંપ્રદાય સત્યની વાત કરે છે. અને સત્યને સનાતન કહેવામાં આવે છે. ગાંધી જેવા મહાપુરુષે કીધું છે કે સત્ય એ જ પરમેશ્વર. કોઈ વ્યક્તિની વાત કરી નથી. આ પૂજા થાય છે ને પદની પૂજા થાય, આ કોઈ વ્યક્તિની પૂજા થતી નથી. જે ઘટ પ્રગટ છે એની બલિયારી છે. માટે ચારિત્ર શુદ્ધ બનાવવા માટે સત્સંગની જરૂર પડે. ચારિત્ર શુદ્ધ બનાવવા માટે એવા કોઈ સારા સજ્જન પુરુષના સંગની જરૂર પડે. ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. દ્વૈતપણું એટલે જુદાપણું, અને અદ્વૈત એટલે એકપણું, કે એમાં પરમાત્મા સિવાય કાંઈ. કારણ કે સદગુરુ ભેટે અને આ સદગુરુને પરમાત્મા માન્યા હોય તો આ આંખે પરમાત્મા સિવાય કાંઈ બીજું દેખાતું નથી. આ કાને સત્સંગ સિવાય બીજું કાંઈ સંભળાતું નથી. અને આ મુખે અપશબ્દ આવતો નથી. માટે કહેવાયું છે કે વ્રત રાખવા જેવું હોય તો કેવું વ્રત? શિર જાય પણ જૂઠ ના બોલો, એમ સત્ય સુણજો સૌ કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવ્યા દે છે ભગવાન. કે આ જીવનનો અંત આવી જાય, આ જીવન યાત્રા પૂરી થાય ત્યાં સુધી આ મુખે જૂઠ ના આવે. હું સત્યરૂપી વ્રત હશે ને તો ત્યારે હારવાનો વારો નહીં આવે. અને એને જ આવા જે સત્પુરુષો એ ભક્તમાંથી ભગવાન બનાવી દે છે. માટે પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. પવિત્ર જીવન ક્યારે બનાવે? તનની શુદ્ધિ કરનારા તો ઘણા મળે છે, પણ મનની શુદ્ધિ રાખનારા કોક સંત વિરલા હોય છે. તનના ગુરુ તો બધાને મળે છે, પણ મનના સદગુરુ જો મળી જાય ને તો ભારતમાં ક્રાંતિ થાય. તો તમારાથી પરમાત્મા જરાય દૂર રહેતો નથી. આ દરેક ઘાટમાં પરમાત્મા હોકારા કરી રહ્યો છે. આ શબ્દ રૂપે વિલસી રહ્યો છે. શબ્દને બ્રહ્મ કહેવાય છે, નાદને બ્રહ્મ કહેવાય છે, આ જીવને પણ બ્રહ્મ કહેવાય છે. પણ આ જીવ પણ મૂકવું હોય એટલા માટે કહેવાય છે કે છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બધાય. એનું એમ કેવું જપ કરું, વ્રત કરું, કથા કરું, કીર્તન કરું, પણ જ્યાં સુધી પોતાની ઓળખાણ ન થાય, હું શું કોણને હરીશે કહેવા, જ્યાં સુધી નહીં સમજાયા લાલન કહેશે એવા નર ગુરુગમ વિના કૂટાય. જ્યાં સુધી ગુરુની ગમ ના આવે, કારણ કે ગુરુની ગમ આવે તો પરમાત્મા જરાય દૂર ન રહેવા દે. બધી આપણને ગમશે, બધી આપણને ખબર પડે છે. આપણે બધાને ઓળખી છે ઘાટે બધાને, પણ જે અઘાટનું ભૂ કોણ છું એની આપણને ઓળખાણ નથી. એટલા માટે પંથનો પાર આવે નહીં, દેશ નથી કાંઈ દૂર. કોઈ એવા જાણતલ હોય, એવા જાણવા હોય એને પૂછીએ તો ખુલાસો કરે જરૂર.
કે આપણે હાકરનો ગાંગડો ખાધો હોય ત્રીજા દિવસે ઘર પડાવે એવું બને? ન બને. આપણો પગ અગ્નિમાં ગયો હોય તો 400 મહિને અગ્નિ દજાડે એવું બને ખરું? એમ આવા સંતનો ભેટો થઈ જાય, એવો શબ્દ સત શબ્દ જો મળી જાય તો તરત ઉઘાડ થઈ જાય. પહેલાં પૂછવામાં આવે તો આપણે ઉપદેશ પહેલાં આપણી કોઈ જાતિ હોય છે, પણ ઉપદેશ લીધા પછી પૂછવામાં આવે તમારી કોઈ જાતિ ખરી? ત્યારે કહે છે કે અમારી કોઈ જાતિ. એમ આ જે શબ્દ છે એને કોઈ જાતિ નથી. આ જે પ્રાણ વાયુ જે હાલી રહ્યો છે એને કોઈ જાતિ નથી. તો તમારી તો જાતિ હોય જ ક્યાંથી? પરમાત્માની કોઈ જાતિ હોતી નથી. માટે આત્મા અજર છે, અમર છે અને અવિનાશી છે. જે આત્મ તત્વ જે છે અખિલ વિશ્વમાં વિલસી છે, એનો ક્યારેય વિનાશ થતો નથી, એ ક્યારેય મરતું નથી. અને જે આત્મા છે શાશ્વત છે, નિત્ય છે, કાયમ છે. એ આત્મા આ સંત પુરુષ છે તમારા ઘટમાંથી એની ઓળખાણ કરાવે છે. માટે ઘટમાં અંજવાળું થશે, જ્ઞાનરૂપી પ્રકાશ થશે ને તો દુનિયાને છેડે બધે અંજવાળું થશે. આ તમારી ઓળખાણ થશે તો આ બધાની ઓળખાણ થશે. પછી ઓળખાણ કરવાની રહેતી નથી. માટે આ જીવનમાં એવું છે, કોઈને સંધ્યા ટાણું આવી જાય, કોઈને સડતો પોર હોય, કોઈને મધ્યાહને સૂર્ય હોય, કોઈનો પોર નમી ગયો હોય, અને કોઈને સંધ્યા ટાણું એટલે કે આ જીવન યાત્રા પૂરી થાય પછી આંખે દેખાય ને કાને હબાય નહીં, અને ભજન સત્સંગમાં જવું હોય તો જઈ શકાય નહીં. એટલા માટે કોઈને મધ્યાહને સૂર્ય હોય એવા યુવાનો હોય. યુવાન જાગે તો ભારતમાં ક્રાંતિ થાય, અને યુવાન જ સેવા કરી શકે. માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માનવની અંદર પરમાત્મા હાજર છે, અને એ માનવ સેવા એ જ પ્રભુ સેવા. દરિદ્રની સેવા કરજો. માતા પિતા જ આપણા બોલતા ચાલતા ભગવાન છે, આપણા ગુરુ જ બોલતા ચાલતા ભગવાન છે. માટે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, એ જ્ઞાન થકી ગોવિંદ વળખ્યા. કહી ગયું દેહ તણું અભિમાન. મટાડવાનું હોય તો આ દેહનું અભિમાન જ મિટાવવાનું છે, અને નિજ જાગૃતિ કરવાની છે. આ ઘટની અંદર આ શ્વાસ લેનારો કોણ છે? આ પ્રાણ લેનારો કોણ છે? માટે કહેવાયું છે કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાં આવી અભાના સો આત્મરામ. આત્મરામની સત્તા છે એટલે જ તમે સત્સંગમાં આવી શક્યા. નકર એક પણ શબ્દ બોલી શકાય નહીં, એક પણ શ્વાસ લઈ શકાય નહીં આત્માની સત્તાથી. માટે આત્માને જાણવાની જરૂર છે. બધાએ સંતોએ કીધું છે કે આત્મ તત્વ સીના વગર બધી સાધના જૂઠી. ગમે એટલા પ્રયત્ન કરો પણ જ્યાં સુધી પોતે પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ જીવન મળ્યું તો શું કામનું? માટે આવેલો શ્વાસો ફરી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે આ હાલતું ચાલતું જંગમ તીર્થ છે. કાલ કરવાનું હોય ને આજ કરી લેજો, અને આજ કરવાનું હોય અત્યારે જ કરી લેજો. એટલે કે આ સંતના મુખે આ દેહ દીદાર કોઈના જોવાના નથી, પણ એ શબ્દ શું કહેવા માગે છે એ શબ્દની પૂજા કરજો. આ કોઈ વ્યક્તિની પૂજા કરવાની નથી, આ તો પદની પૂજા છે. અને આ જે શબ્દ છે એ શ્રવણથી રેડી અને હૃદય ઠેરાવજો તો આ જીવન છે સફળ બનશે. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે ઉઠ જાગ મુસાફિર ભોળ ભયા. હમણાં આ જીવન યાત્રા પૂરી થઈ જાય છે. રામ હોય, રહીમ હોય, ગરીબ હોય, અમીર હોય, કોઈનો દેહ અહીં રહેવાનો નથી. માટે જે તત્વ રહેશે વિદેય રૂપ રહેશે, અને વિદેય રૂપ હાજર છે. કોના માટે હાજર છે? કે જેને ગુરુની દ્રષ્ટિ મળે ને એના માટે હાજર છે. અને જેને દ્રષ્ટિ નથી એ તો અટકવે નામ લેશે. અહીંયા તો નક્કી કરીને આ સંતો નામ લેશે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી બન્યારો. જ્યાં સુધી આપણી ઓળખાણ ન થાય, પોતાના નિઃશબ્દની ઓળખાણ ન થાય ત્યાં સુધી જપવાનું નહીં. માટે તંતને મૂકી દેજો અને એવો ખંત રાખજો. સત્સંગનો ખંત હશે ને તો વહેલા મોડું છે ને આપણું ભાગ જાગી જાય છે. માટે આવું ભાગ જેને જાગે છે, જેને માથે સદગુરુ ધાર્યા છે, એના જીવનને ધન્ય હશે. માટે આ જ જે કર્યા અવસર છે એવા રત્નાભાઈને આવો ભાવ જાગ્યો. કારણ કે જિજ્ઞાસા જાગે ને તો આ સંતોના લાભ મળે છે. જુઓ એક જ ડાળિયા બધા પક્ષીઓ આનંદ લૂંટી રહ્યા છે. માટે આનંદ ઘડી એ તે ભજવા હરિ. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. એવો આપણને સદગુરુ મહારાજ એવી કૃપા વરસાવે. અને એ એવા અનુભવી સંતો છે એનો સત્સંગ આપણે ખૂબ ધ્યાનથી સાંભળવી. બોલો સદગુરુ મહારાજ.